નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ક્યુ સરના ડિજિટલ પ્લેટફોર્મ પર. મિત્રો, જે લોકો ટેટ 1 ની તૈયારી કરે છે અથવા તો ટેટ 1 ની તૈયારી કરવા માંગે છે, એ લોકોનો એક પ્રશ્ન હતો કે સાહેબ ગણિતની અંદર મારે શું શું કરવું જોઈએ. તો આજનો વિડીયો આપણે એમના માટે ખાસ લઈને આવ્યા છીએ કે ગણિત જે પર્ટિક્યુલર સબ્જેક્ટ છે, જે તમારા સિલેબસની અંદર 30 માર્ક્સનો છે, એમાં કયા પ્રકારના પ્રશ્નો પૂછાશે, તો તમારે એ પ્રકારના પ્રશ્નો માટે કયા કયા ટોપિક કરવા પડશે એની ચર્ચા આજે આપણે કરવાના છીએ. તમે અહીંયા જોઈ શકો છો કે કયા ટોપિક અને કેટલું કરવું. એટલે કે ગણિતની અંદર બે ભાગની અંદર પ્રશ્નો પૂછાય છે, આપણને બધાને ખબર છે મિત્રો. કયા બે ભાગની અંદર પ્રશ્નો પૂછાશે? તો એક તો પર્ટિક્યુલર ટોપિક આધારિત દાખલા પૂછાશે કે જેના જવાબ તમારે ગણતરી કરી અને આપવાના થશે. સાથે સાથે બીજા જે પ્રશ્નો છે એ વિષય વસ્તુના પૂછાય છે. હવે ઘણા લોકોને તો એ જ ખબર નથી કે આ વિષય વસ્તુ છે શું. તો ખાસ આ વિષય વસ્તુ છે શું, દાખલા માટે તમારે કયા ટોપિક કરવાના છે, એ આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ. તો ખાસ ચર્ચા કરીશું. ચલો વિડીયોની શરૂઆત કરી દઉં એ પહેલા તમને જણાવી દઈએ કે આપણી જે ક્યુસર એપ્લિકેશન છે, આ ક્યુસર એપ્લિકેશનમાં ટેટ 1 નો રેકોર્ડેડ કોર્સ, ક્યુસર એપમાં ટેટ 1 નો રેકોર્ડેડ કોર્સ અવેલેબલ છે, જેની અંદર એકદમ બેઝિક થી લઈને એડવાન્સ સુધીની તૈયારી આપણે કરાવેલી છે. અને આ કોર્સ રેકોર્ડેડ કોર્સ છે, જે અત્યારે તિરંગા ઓફર, તમને ખ્યાલ જ હશે કે 20 ઓગસ્ટ સુધી જે તિરંગા ઓફર ચાલી રહી છે, એની અંદર તમને 50% ડિસ્કાઉન્ટ જોવા મળે છે. તો જે લોકોને તૈયારી કરવી છે આપણી સાથે, એ લોકો આપણી એપ્લિકેશનની વિઝિટ કરો અને એની અંદર અત્યારે ડિસ્કાઉન્ટ ચાલુ છે. તમારે જોડાવવું હોય તો તમે જોડાઈ શકો છો. ક્લિયર? ચલો હવે આપણે શરૂઆત કરી દઈએ. સૌથી પહેલા તો જે ગણિતનું ભારણ છે સિલેબસની અંદર એ કેટલું છે, તો આપણને ખબર છે. અહીંયા તમે જુઓ કે આ જે ગણિત છે એનું ભારણ 30 માર્ક્સનું છે. કેટલું છે? 30 માર્ક્સનું છે. એનો મતલબ કે આ 30 માર્ક્સનું જે ગણિતનું ભારણ છે એની અંદર બે ભાગમાં ડિવાઈડ થશે. કેટલા ભાગમાં ડિવાઈડ થશે? બે ભાગમાં ડિવાઈડ થશે. કેમ કે જો દાખલા તરીકે આગળની જે પરીક્ષાઓ જઈ એની અંદર મિત્રો વાત કરીએ તો 22 થી 25 માર્ક્સ, કેટલા? 22 થી 25 માર્ક્સનું જે ગણિત છે એ દાખલા આધારે પૂછાય. દાખલા આધારે એટલે શું મિત્રો? તો ગણિતના જે ટોપિક આવે છે ધોરણ 1 થી લઈને 8 ની ચોપડીની અંદર, એ ટોપિકના આધારે દાખલાઓ પરીક્ષાની અંદર આવે છે. એ કેટલા માર્ક્સના હોય? 22 થી 25 માર્ક્સના હોય. અને બીજું બાકીનું જે વધ્યું 5 થી 7 માર્ક્સ, કેટલા માર્ક્સ? 5 થી 7 માર્ક્સનું છે એ શું હોય? તો એ વિષય વસ્તુ હોય, સાથે સાથે પદ્ધતિશાસ્ત્ર હોય. શું હોય મિત્રો? વિષય વસ્તુ હોય કાં તો પદ્ધતિશાસ્ત્ર હોય. તો તમારે આ 22 થી 25 માર્ક્સ તો કરવાના જ છે. સૌથી પહેલા એ તો આવડવા જ જોઈએ આપણને, કારણ કે ગણિત કરતા હોઈએ એટલે આને તો તમારે ધ્યાનમાં લેવાનું જ હોય. પરંતુ સાથે સાથે આ 5 થી 7 માર્ક્સ પણ તમારે ધ્યાને લેવાના થશે. કારણ કે આમાં જો આપણે 20 જેવા માર્ક્સ લાવી દઈએ તો આની અંદર પણ આપણે 5 માર્ક્સ લાવી દઈએ, કારણ કે આ જે છે એ લિમિટેડ છે, વિષય વસ્તુ લિમિટેડ છે, પદ્ધતિશાસ્ત્ર લિમિટેડ છે. એનો સોર્સ આપણને ખ્યાલ હોય કે ક્યાંથી પૂછાય છે, તો તમે આની અંદરથી ઇઝીલી માર્ક્સ કવર કરી શકો છો. જે લોકો આપણી એપ્લિકેશન સાથે જોડાયેલા છે એમને ખ્યાલ જ હશે કે વિષય વસ્તુ અને પદ્ધતિશાસ્ત્રનો સોર્સ કયો છે, આપણે ક્યાંથી ભણાવીએ છીએ, કેવું આપેલું છે, એ લોકોને ખબર હશે. એ લોકો કોમેન્ટ બોક્સમાં જણાવી શકે છે. ક્લિયર? તો તમારે ગણિતની અંદર 30 માર્ક્સ છે, તો આ બે ભાગ યાદ રાખવાના, બે વિભાગ તમારે યાદ કરી લેવાના. કયા કયા? એક તો દાખલાવાળો વિભાગ કે જે સૌથી મોટો વિભાગ છે, એના માટે તમારે તૈયારી કરવા માટે કયા કયા ટોપિક કરવાના છે એ હું આગળ બતાવું છું. સાથે સાથે વિષય વસ્તુ માટે કયા પ્રકારે તમારે પ્રિપેરેશન કરવાની છે, કેવા પ્રશ્નો બની શકે છે, એ ડેમો સાથે બતાવું છું. અને લાસ્ટમાં આપણે અગાઉની પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાયેલા છે એની એક નજર કરીશું, જેથી કરીને તમને ખ્યાલ આવે કે ગણિતની અંદર આ પ્રકારના પ્રશ્નો આવશે તો મારે પ્રિપેરેશન આ પ્રકારની કરવાની છે. ક્લિયર છે? ચલો, તો સિલેબસને આધારે તમારે બે વિભાગ મગજની અંદર ગણિતની અંદર ફિક્સ કરી લેવાના છે. ચલો એના પછી હવે વાત કરીએ આપણે કે કયા કયા ટોપિક મારે કરવાના છે. તો સૌથી પહેલું વાત કરું છું 22 થી 25 માર્ક્સ, કે જે સૌથી મોટો ભાગ છે એની અંદર, કે જીસીઆરટી આધારિત ધોરણ 1 થી 8 નું જે પાઠ્યપુસ્તક છે,
આ પાઠ્યપુસ્તકમાં આવતા તમામે તમામ ટોપિક કરી લેવાના. હવે તમને પ્રશ્ન થાય કે પાઠ્યપુસ્તકમાં તો અલગ અલગ પ્રકરણ આપેલા હોય ધોરણ 1 થી 8 માં, તો શું મારે બધા પ્રકરણ કરવાના? તો એ પ્રકરણની અંદર કયા કયા ટોપિક આવે છે એ સરંગ લાઈન બાય લાઈન તમારે કરવાના થશે. હું અહીંયા તમામે તમામ ટોપિક તમને લખાવી દઉં છું. તમને જ્યાંથી ઈચ્છા હોય ત્યાંથી આ બધા જ ટોપિક એકવાર કરી લેજો. ચલો, કયા કયા ટોપિક છે? તો સૌથી પહેલો બેઝિક કયો? સંખ્યા અને તેના પ્રકાર. આની અંદર બધી જ સંખ્યાઓ આવી જાય. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા, વાસ્તવિક સંખ્યા, બધી જ સંખ્યાઓ આવી જાય. સાથે સાથે અવિભાજ્ય, વિભાજ્ય, સહઅવિભાજ્ય, આ બધી જ સંખ્યાઓ આની અંદર આવી જાય. એટલે કે તમારે સંખ્યા અને તેના પ્રકારની અંદર આ બધું જ બેઝિક સૌથી પહેલા કરી લેવાનું. ક્લિયર? એના પછી સંખ્યા અને પ્રકાર શીખશો. એના પછી ધોરણ 6, 7 અને 8 ની અંદર આવે છે સંખ્યાઓના ગુણધર્મો. સંખ્યાઓના ગુણધર્મો. તો આ ગુણધર્મો ખાસ તમારે તૈયાર કરવાના. કયા કયા? સંવૃત્તાનો ગુણધર્મ, ક્રમનો નિયમ, જૂથનો નિયમ અને વિભાજનનો નિયમ. આ બધી જ સંખ્યાઓ માટે તમારે આ ગુણધર્મો તૈયાર કરવાના થશે. પછી એના પછી ધોરણ 6 માં બેઝિક આવે છે એ કયું? લસા અને ગુસા, લઘુત્તમ સામાન્ય અવયવી અને ગુરુત્તમ સામાન્ય અવયવ. આ ખાસ તમારે કરી લેવાનું છે. એના પછી તમારે યાદ રાખવાનું કે સાદુરૂપને લગતા જે પણ બેઝિક ખ્યાલો છે, જેને આપણે કયા નિયમ કહેતા હોઈએ છીએ? ભાગુસભાનો નિયમ કહેતા હોઈએ છીએ. ઘણા લોકો બોડમાસનો નિયમ પણ કહે છે. તો એ તમારે કરવાનું છે. એના પછીની જે બેઝિક સંખ્યાઓ છે આપણી, અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ, આ તમારે કરવાની છે. આ ધોરણ 6, 7, 8 ના ટોપિક છે મિત્રો. 1 થી 5 માં તો એકદમ બેઝિક આવે છે, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, એ તમને આવડે જ છે. પરંતુ પરીક્ષાની અંદર આ જે 22 માર્ક્સ છે, આ જે 22 થી 25 માર્ક્સ છે, એ ધોરણ 6, 7, 8 ની અંદર જે ટોપિક આવે છે એના આધારે પૂછાય છે. એટલે હું ધોરણ 6, 7, 8 ની અંદર જે પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા ટોપિક છે એ બધા જ ટોપિક તમને અહીંયા લખાવું છું. ક્લિયર? એના પછી તમારે યાદ રાખવાનું ઘાત અને ઘાતાંક. ઘાત અને ઘાતાંક ખાસ. પછી વર્ગ અને વર્ગમૂળ. એના પછી ઘન અને ઘનમૂળ. વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ ધોરણ 8 નો ટોપિક છે, એટલે તમને આ ખાસ યાદ હોવું જોઈએ. એના પછી જે ત્રિરાશિ. ત્રિરાશિની અંદર આપણે સાંકળનો નિયમ પણ યાદ રાખવાનો, કારણ કે આના લગતો એક ક્વેશ્ચન દરેકે દરેક પેપરમાં હોય છે. 2011 થી લઈને 2023 સુધીના બધા પેપર તમે ચેક કરી લો, આને લગતો એક ક્વેશ્ચન તો હશે ને હશે. સાંકળનો નિયમ. પછી સાંકળના નિયમ પછી ગુણોત્તર અને પ્રમાણ યાદ રાખવાનું તમારે. ગુણોત્તર અને પ્રમાણ. એના પછી સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ. ગુણોત્તર, પ્રમાણ, સમપ્રમાણ, વ્યસ્ત પ્રમાણ ધોરણ 8 ના જે ચેપ્ટર્સ છે એની અંદર આવે છે, એટલે તમારે ખાસ યાદ રાખવાનું થશે. એના પછી યાદ રાખવાનું તમારે મધ્યક, મધ્યસ્થ અને બહુલક. આ જે મધ્યક છે એને આપણે સરાસરી પણ કહેતા હોઈએ છીએ. એટલે કે સરાસરી અને મધ્યક આ બંને એક જ છે, એટલે કે એક જ ટોપિકની અંદર આ બંને વસ્તુ તમારે યાદ રાખવાની થશે. ક્લિયર? ચલો પછી આગળ જે મેઇન ટોપિક છે એ ટકાવારી, નફો ખોટ, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ. આ મેન તમારે 4 મોટા પ્રકરણ છે જે યાદ રાખવાના થશે પરીક્ષાની અંદર, કારણ કે અહીંયાથી પ્રશ્ન ખાસ બની શકે છે. એના પછી મેન તમારે યાદ રાખવાનું છે ભૂમિતિ. ભૂમિતિ ધોરણ 6, 7, 8, 9 અને 10 સુધીનું કરવાનું છે. ભૂમિતિ કયા ધોરણનું કરવાનું છે? તો ભૂમિતિ ધોરણ 6 થી લઈને
10 સુધીનું કરવાનું છે, કારણ કે એકદમ બેઝિક ચેપ્ટર છે ધોરણ 6, 7, 8 ની અંદર, અને થોડું એડવાન્સ લેવલ 9, 10 માં છે, એટલે તમારે ભૂમિતિ 6 થી 10 નું કરવાનું. એના પછી પરિમિતિ અને ક્ષેત્રફળ, કારણ કે આના આધારે પરિમિતિ અને ક્ષેત્રફળ, આને આધારે જેટલા પણ પ્રકારો છે, જેટલા પણ ચોરસ, લંબચોરસ, નળાકાર, એ બધાના સૂત્રો પણ આમાંથી પરીક્ષાની અંદર આવે છે. એટલે પરિમિતિ અને ક્ષેત્રફળ એકદમ બેઝિક થી લઈને એડવાન્સ સુધી કરી દેવાનું. ધોરણ 6, 7, 8 ની અંદર આનું નામ શું આપેલું છે? તો માપન આપેલું છે. શું આપેલું છે? માપન આપેલું છે. એટલે કે તમારે આ વસ્તુ કરવાની. એના પછી પૃષ્ઠફળ અને ઘનફળ, પૃષ્ઠફળ અને ઘનફળ, આટલા ટોપિક 19 ટોપિક તમારે વ્યવસ્થિત કરી લેવાના છે. એના પછીના બે ટોપિકો, એક તો છે સમમિતિ, જ્યાં તમને કોઈ નહીં શીખવાડે. જનરલની તૈયારી કરતા હશો અને જનરલના વિડીયો જોતા હશો, જે લોકો જનરલની તૈયારીઓ કરાવે છે એમાં સમમિતિ કોઈ શીખવાડતું નથી, પરંતુ આપણી પરીક્ષાની અંદર આવે છે, કારણ કે ધોરણ 6, 7, 8 ની ચોપડીની અંદર આપેલું છે એટલા માટે. અને ધોરણ 1 થી 5 ની ચોપડીમાં પણ સમમિતિ આપેલી છે, એટલે સમમિતિ ખાસ કરવાની. પછી ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ, ઘન આકારોનું પ્રત્યક્ષીકરણ આ પણ તમારે કરવાનું થશે ખાસ, કારણ કે આ બે ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે. અને લાસ્ટમાં તમામ એકમો, કારણ કે આને આધારે એક પ્રશ્ન 100% દરેક પરીક્ષાની અંદર આવે છે. એકમો એટલે કયા? મીટર, સેન્ટીમીટર, કિલોમીટર, પછી મિલિયન, બિલિયન. આ જે છે તમને એનું કન્વર્ઝેશન આવડવું જોઈએ. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર આપણને ખબર છે, તો ઘન મિલીમીટર, મિલીમીટર, ઘન સેન્ટીમીટર, આ જે છે એકમો, એ બધાના કન્વર્ઝેશનો તમને આવડવા જોઈએ. એટલે કે ગણિતમાં 22 થી 25 માર્ક્સ પાકા કરવા છે તમારે, તો આટલા ટોપિક તમારે વ્યવસ્થિત કરી લેવાના, અને પછી દરરોજ આ ટોપિકની પ્રેક્ટિસ કરતું રહેવાનું. ગમે ત્યાંથી તમને મળે, ગમે ત્યાંથી દાખલાઓ મળે, તમારે સૌથી પહેલા આટલા ટોપિકની પ્રેક્ટિસ કરવાની, તો તમને ગણિતની અંદર એક પણ માર્ક્સ કપાશે નહીં. પણ સૌથી પહેલા આ ટોપિક તમારે શીખવા પડશે. આજે મેં 21 કે 22 ટોપિક લખાવ્યા અંદર, આ બધા જ ટોપિક તમારે વ્યવસ્થિત કરવાના થશે. ક્લિયર? તો સૌથી પહેલી વસ્તુ અહીંયાથી ક્લિયર કરી કે કયા કયા ટોપિક કરવા છે, તો અહીંયા બધા જ ટોપિક મેં તમને લખાવ્યા, અને આપણી એપ્લિકેશનમાં આ બધા ટોપિક વ્યવસ્થિત કરાવેલા છે. તમે એકવાર વિઝિટ કરી શકો છો. એના પછી જે 6 થી 8 માર્ક્સ, એટલે કે 5 થી 7 માર્ક્સ લાવવા માટેનું જે વિષય વસ્તુ છે, આ વિષય વસ્તુ કેમ કરવું જોઈએ આપણે? તો સૌથી પહેલા તમારે શું કરવાનું? તો ધોરણ 1 થી 5 ની જે ગણિતની ચોપડીઓ છે, એકદમ અવશ્યપણે એકવાર વાંચી લેવાની, કારણ કે એકદમ બેઝિક છે, એની અંદર કંઈ ખાસ છે નહીં, પણ એમાંથી પ્રશ્ન આવશે ને આવશે. કેવી રીતે આવશે? તો એક કયા પ્રકારે પ્રશ્ન આવશે? તો પહેલો જ ચોપડીનું નામ પૂછાય. ચોપડીનું નામ પૂછાય એટલે શું? તમને ખબર હશે, અત્યારે આ વર્ષે ધોરણ 1 અને 2 ની જે ગણિતની ચોપડી છે એનું નામ શું છે? તો ધોરણ 1 અને 2 ની ગણિતની ચોપડીનું નામ છે આનંદદાયી ગણિત. શું છે? આનંદદાયી ગણિત. અને ધોરણ 3 થી 5 ની જે ચોપડી છે એનું નામ છે ગણિત ગમ્મત. શું છે? ગણિત ગમ્મત. તો આપણને આ ખ્યાલ હોવો જોઈએ, અહીંયાથી પણ પ્રશ્ન બની શકે છે એટલા માટે. એના પછી ચોપડીનું નામ, એના પછી અનુક્રમણિકા ખાસ ખ્યાલ હોવી જોઈએ. અનુક્રમણિકા, કારણ કે ધોરણ 1 અને 2 ની જે ચોપડીઓ છે એમાં અનુક્રમણિકામાંથી પ્રશ્નો આવે છે. કેમ? કારણ કે અનુક્રમણિકામાં જે પ્રકરણ આપ્યું છે એ પ્રકરણથી બાળક શું શીખવાનું છે એ પ્રશ્ન પરીક્ષાની અંદર આવે છે. એટલે ખાસ તમારે એ વસ્તુ કરવાની છે. એપ્લિકેશન વાળા મિત્રોને આપણે કરાવેલું છે, એટલે એકવાર એ લોકો જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જશે. અને ત્રીજી વસ્તુ શું કરવાની? તો આખી ચોપડી એકવાર વાંચી લેવાની, કારણ કે અંદરથી જે વાર્તાઓ આવે છે, આ વાર્તાઓને આધારે પણ પ્રશ્ન પૂછાય છે. વાર્તાઓને આધારે પણ પ્રશ્ન પૂછાય છે એટલા માટે. તો તમારે વિષય વસ્તુમાં શું કરવાનું છે? તો ચોપડી, અનુક્રમણિકા અને વાર્તાને આધારે પ્રશ્નો, એટલે કે આ 3 પ્રકારે પ્રશ્નો આવશે. તમારે એકવાર 1 થી 5 ની પહેલા પેજ થી લઈને લાસ્ટ પેજ સુધી ચોપડી વાંચી લેવાની. ક્લિયર? અને બીજી વસ્તુ, 2-3 પ્રશ્નો શેના આવશે? પદ્ધતિશાસ્ત્ર. જે લોકો પીટીસી, ડીએલએડ વ્યવસ્થિત કર્યું છે એ લોકોને તો આ પ્રશ્નો આવડવાના જ છે. જે લોકોએ નથી કરેલું તો એ લોકો એકવાર પદ્ધતિશાસ્ત્ર જે પીટીસી ડીએલએડ નું આવે છે એકવાર વાંચી લેવાનું. એની અંદરથી 2-3 પ્રશ્નો તમારા ક્લિયર થઈ જશે.
ક્લિયર? તો ગણિતની અંદર 30 માર્ક્સ લાવવા માટે તમારે આટલી વસ્તુ કરવાની થશે. ચલો ક્લિયર? જો અહીંયા આ પદ્ધતિશાસ્ત્ર અને વિષય વસ્તુ આધારિત મેં એક ડેમો આગળ મૂકેલો જ છે આપણો વિડીયો, એની અંદરથી જ આ પ્રશ્ન મેં લીધેલો છે. જો કે શું છે, ગણિત ગમ્મત ધોરણ 3 પાઠ્યપુસ્તકની અનુક્રમણિકાનું નામ શું છે? જો અહીંયા ગણિત ગમ્મત ધોરણ 3 જે પાઠ્યપુસ્તક છે એની અનુક્રમણિકામાં અનુક્રમણિકા નથી લખેલું આપેલું, એક અલગ નામ આપેલું છે. તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ. અને ક્યારે ખ્યાલ આવશે? તો જ્યારે આપણે ચોપડી વાંચેલી હશે ત્યારે. તો એનું નામ શું છે? તો આ પુસ્તકની અંદર શું છે? આ એનું નામ છે. તો આપણને આ ખ્યાલ હોવો જોઈએ. અને ક્યારે ખ્યાલ હશે? જ્યારે આપણે એકવાર ચોપડી વાંચેલી હશે. ક્લિયર? ચલો અહીંયા જો બીજો પ્રશ્ન છે કે ધોરણ 2 ના વિદ્યાર્થીને સમયનું વાંચન કઈ વાર્તાથી શીખવવામાં આવે છે? ધોરણ 2 ની અંદર સમયનું વાંચન છે એક વાર્તાથી શીખવામાં આવે છે, અને એ વાર્તા છે એક પ્રકરણની અંદર આપવામાં આવેલી છે. અને કઈ છે? તો સોમનાથની સફર. કઈ છે? સોમનાથની સફર. તો આ પ્રકારના પ્રશ્નો પરીક્ષાની અંદર આવશે વિષય વસ્તુની આધારે. તો તમારે વિષય વસ્તુ પણ સૌથી સારી રીતે અને ક્લિયર કરવાનું છે. ચલો હવે વાત કરીએ કે ભાઈ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો ઉપર એક નજર કરી દઈએ, જેથી કરીને તમને ખ્યાલ આવે કે આ પ્રકારના પ્રશ્નો બની શકે છે. અને આપણે ટૂંક જ સમયની અંદર 2011 થી લઈને 2023 સુધીના જેટલા પણ પેપર પૂછાયેલા છે એની અંદર ગણિતના જેટલા પણ પ્રશ્નો પૂછાયેલા છે આ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન આપણે વિડીયો લેક્ચર્સ દ્વારા YouTube પર તમને આપવાના છે. એટલે અત્યારે આપણે થોડા પ્રશ્નો ચેક કરી લઈએ, જેથી કરીને તમને ખ્યાલ આવે કે મેં અગાઉ જે ટોપિક લખાવ્યા છે તમને એમાંથી પ્રશ્નો આવશે અને આ પ્રકારના પ્રશ્નો બનશે, જેથી કરીને તમને તૈયારી કરવામાં ખ્યાલ આવે. ક્લિયર? ચલો જો સૌથી પહેલો પ્રશ્ન શું છે? કેટલા રમતનો ઉપયોગ શું શીખવા કરશો? જોયું મેં તમને કહ્યું ને કે અનુક્રમણિકામાંથી પ્રશ્ન આવે છે ને અહીંયા પહેલો જ પ્રશ્ન છે. જો કે ભાઈ કેટલા રમત, આ ધોરણ 1 2 3 અથવા તો 4 કોઈ પણ ધોરણનો એક પ્રકરણ છે કેટલા એ રમતનો ઉપયોગથી શું શીખવાનું છે બાળકને એ અનુક્રમણિકામાં જ આપેલું હોય છે. ઓપ્શન છે સંખ્યા જ્ઞાન 21 થી 50, ક્રમિક સંખ્યાઓ, વિવિધ સંખ્યા જૂથ, ઊંચાઈ ઊંડાઈની સંકલ્પના. તો યાદ રાખીશું આપણે કે ભાઈ કેટલા જે રમત છે એમાંથી વિવિધ સંખ્યા જૂથ બાળકોને શીખવાડવામાં આવે છે. ક્લિયર? તો આ પ્રકારનો પ્રશ્ન વિષય વસ્તુનો છે આ. ચલો શું કહે છે ભાઈ આગળ? 7 મીટર અને 5 મીટર માપવાળા ઓરડાના ભોંયતળિયામાં લાદી બેસાડવા 50 સેન્ટીમીટર લંબાઈ વાળી કેટલી ચોરસ લાદી જોઈએ? આ પ્રશ્ન લગભગ વારંવાર પરીક્ષાની અંદર આવે છે ટેટ 1 કે લાદીની સંખ્યા હોય, રૂમાલની સંખ્યા હોય, કોઈ પણ હોય. તો એની અંદર મેં તમને શીખવાડ્યું હતું. જો દાખલા તરીકે આ ચોરસ ભોંયતળિયું છે એની અંદર લંબચોરસ લાદી બેસાડવાની છે આવી રીતે. તો આવી કેટલી લાદી જોઈશે? તો એના માટે મેં કહ્યું હતું કે જે પણ મોટો ભાગ છે એનું ક્ષેત્રફળ ભાગ્યા જે અંદર જે આકારનું લાદી બેસાડવાની છે એના એક નંગનું ક્ષેત્રફળ આપણે શીખવાડેલું હતું. તો અહીંયા શું થશે? જુઓ લાદીની સંખ્યા બરાબર ભોંયતળિયું કયા આકારનું છે? 7 મીટર ને 5 મીટર એટલે કે લંબચોરસ આકારનું છે. એનો મતલબ કે 7 મીટર એટલે કે 700 સેન્ટીમીટર. આપણે એકમ એક જ જોઈએ. અહીંયા સેન્ટીમીટર છે, અહીંયા મીટર છે, તો આપણે એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી દઈશું. જ્યારે અહીંયા 5 મીટર એટલે કે 500 સેન્ટીમીટર. તો લંબચોરસનું ક્ષેત્રફળ શું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 700 ગુણ્યા 500 ભાગ્યા નીચે એક ચોરસનું ક્ષેત્રફળ, કારણ કે ચોરસ આકાર લાદી છે એટલા માટે. તો એક નંગ ચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે? લંબાઈ ગુણ્યા લંબાઈ, અને લંબાઈ કેટલી છે? 50. તો 50 ગુણ્યા 50. ચલો 0 0 0 0 કેન્સલ. કેટલા થશે? 5 એકા 5. અહીંયા 700 ભાગ્યા 5, 700 ભાગ્યા 5 કેટલા થશે? 5 એટલે કે 14 પંચું 70 અને 1 એટલે કે 140. તો કેટલી લાદીઓ બેસાડી શકાય? 140 લાદી બેસાડી શકાય. ઓપ્શન નંબર અહીંયા ડી છે. ક્લિયર? તો આ પ્રકારના પ્રશ્નો આવશે. ચલો એના પછી શુદ્ધ અપૂર્ણાંક એટલે શું? જે લોકો આપણી સાથે ભણેલા છે એમને વ્યવસ્થિત મેં શીખવાડેલું હતું કે શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંકમાં કેવી રીતે યાદ રાખવાનું. એક મોટો માણસ હોય, આ એક મોટો માણસ છે અને એની ઉપર નાનો માણસ બેસે તો કેવું લાગે? સારું લાગે. એનાથી વિરુદ્ધ આ નાનો માણસ છે એટલે કે નાનું બાળક છે, એના ઉપર મોટો માણસ બેસે કેવું લાગે? ખરાબ લાગે. એટલે કે
મોટા માણસની ઉપર નાનું છોકરું એ કેવું હોય? શુદ્ધ, સરસ હોય. એવી જ રીતે નાના છોકરાની ઉપર મોટો માણસ કેવું હોય? અશુદ્ધ લાગે, એટલે કે ખરાબ લાગે. તો સેમ શુદ્ધ અપૂર્ણાંકમાં શું કહ્યું હતું કે શુદ્ધ અપૂર્ણાંકની અંદર અંશ કેવો હોય? નાનો હોય. નાનું છોકરું ઉપર હોય એટલે કે અંશ નાનો હોય અને છેદ કેવો હોય? મોટો હોય. એટલે કે લખીએ આપણે આ જે છે એ શુદ્ધ અપૂર્ણાંક છે. આની સંખ્યા, આનો જવાબ કરીશું કેટલા આવશે? 0.5. તો જો શુદ્ધ અપૂર્ણાંક એટલે શું? ધન અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક કહે છે, ઋણ અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક કહે છે, જેનું મૂલ્ય 1 કરતા ઓછું હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહે છે, જેનું મૂલ્ય 1 કરતા વધુ હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહે છે. એટલે કે શુદ્ધ અપૂર્ણાંકની ડેફિનેશન તમને ક્લિયર હોય તો તમે આ કોઈ પણ પ્રકારનો ઓપ્શન તમને સબ્જેક્ટિવ આપેલો છે એ તમે સોલ્વ કરી શકો છો. તો મને ખબર પડી ગઈ કે કોઈ પણ શુદ્ધ અપૂર્ણાંક હોય એનો જવાબ હંમેશા કેવો હોય? 1 કરતા નાનો હોય. તો અહીંયાથી ઓપ્શન નંબર સી, જેનું મૂલ્ય 1 કરતા ઓછું હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. પણ ક્યારે આવડશે આ વસ્તુ? જ્યારે તમને આ ડેફિનેશનો ખાસ ક્લિયર હશે કે શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય, અશુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય, અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય, અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય, વિભાજ્ય સંખ્યા કોને કહેવાય. આ બધી જ વ્યાખ્યાઓ મગજની અંદર ક્લિયર હશે તો તમને કોઈ પણ પ્રશ્ન હોય તમે સોલ્વ કરી શકશો. ક્લિયર? ચલો પછી 3 સંખ્યાઓ 10, 15 અને 25 ની લઘુત્તમ સામાન્ય અવયવી. લઘુત્તમ સામાન્ય અવયવી એટલે કે લસા શોધવાનું કે છે. લસા શોધવાની રીત 10, 15 અને 25. ઘણા લોકો અલગ અલગ શોર્ટકટ ટ્રીકો શીખવાડે છે. હું તમને ભાગાકારની રીત જ શીખવાડીશ કારણ કે આ જ પરીક્ષાની અંદર યાદ આવશે. કોઈ શોર્ટકટ ટ્રીક પરીક્ષાની અંદર યાદ આવશે નહીં. ચલો તો 2 ભાગીએ. 2 પંચું 10, 15, 25, 3, 5, 3 પંચું 15 અને 25. હવે 5 ભાગ ચાલશે. 5 એકા 5, 5 એકા 5, 5 પાછું 25. 5 ફરી ભાગ ચાલશે. 5 એકા 5. તો લસા કેટલો થશે અહીંયા એનો? લસા બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5. 3 દુ 6, 5 5 25. 25 છગ કેટલા થાય? 150 એટલે કે 150. તો લસા મળી ગયો મને કેટલો? 150. ઈઝી દાખલા છે, બસ ખાલી ક્લિયર હોવું જોઈએ. જો અહીંયા 20 માણસો એક રસ્તાનું સમારકામ 6 દિવસમાં કરી શકે છે તો 30 માણસો તે રસ્તાનું સમારકામ કેટલા દિવસમાં કરી શકે? મેં કહ્યું હતું ને તમને ત્રિરાશિ સાંકળના નિયમનો એક પ્રશ્ન તો વારંવાર પરીક્ષાની અંદર આવે છે. તો અહીંયા શીખવાડેલું છે આપણે કયું? m1 d1 upon w1 બરાબર m2 d2 upon w2. અહીંયા તો કામ સરખું છે, એક જ કામ છે એટલે કે કામ આપણે લઈશું નહીં. કામ સરખું છે એટલે કે કામ લેવાની જરૂર નથી. અહીંયા જો m1 એટલે કે 20 માણસો કેટલા દિવસમાં કામ કરે છે? 6 દિવસમાં કામ કરે છે. તો 30 માણસો કેટલા દિવસમાં કામ કરે એટલે કે d2 મારે શોધવાનું છે. તો 30 આ બાજુ, તો d2 બરાબર 20 ગુણ્યા 6 ભાગ્યા 30. 0 0 3 દુ 6, 2 દુ 4. તો કેટલા દિવસમાં કામ કરશે? 4 દિવસમાં કામ કરશે. કેટલા દિવસમાં કામ કરશે? 4 દિવસની અંદર કામ કરી શકે. ક્લિયર? ચલો તો અહીંયાથી આ પ્રકારના પ્રશ્નો પરીક્ષાની અંદર આવશે એ તમારે મગજની અંદર ક્લિયર રાખવાનું. 2011 થી 2023 સુધીના જેટલા પેપર છે એની અંદર જે પ્રશ્નો પૂછાય છે એનું સોલ્યુશન આપણે કરાવીશું. પણ તમારે ત્યાં સુધી શું કરવાનું છે તો અગાઉ મેં જેટલા પણ ટોપિક તમને આપ્યા એ ટોપિક ક્લિયર કરવાના. એની સાથે સાથે વિષય વસ્તુમાં જે વસ્તુ મેં કહ્યું એ વિષય વસ્તુમાં તમારે ક્લિયર કરવાનું. એના સિવાય એના બારનો એક પણ પ્રશ્ન પરીક્ષાની અંદર નહીં આવે. ટેટ 1 ની અંદર આ મગજની અંદર ક્લિયર રાખો. તો જે લોકોને આપણી સાથે તૈયારી કરવી છે એ લોકો અત્યારે ઓફર ચાલુ છે, તિરંગા ઓફર, એ 20 ઓગસ્ટ સુધી છે. તમે કરી શકો છો તૈયારી. અને એ બેચની અંદર આપણે બધી જ વસ્તુ વ્યવસ્થિત આપેલી છે, A to Z આપણે ભણાવેલું છે. રેકોર્ડેડ બેચ છે તો તમે એકવાર એપ્લિકેશન ડાઉનલોડ કરો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને લિંક મળી જશે અને તમે પ્લે સ્ટોર ઉપર જઈને ક્યુ સર લખશો તો પણ તમને મળી જશે. સાથે સાથે ટેલિગ્રામ ચેનલમાં પણ તમે જોઈન થઈ શકો છો, એમાં પણ તમને માહિતી મળી જશે. ખાસ આવા વિડીયો સાથે આપણે મળતા રહીશું. ત્યાં સુધી તમે તૈયારી પૂરજોશમાં કરતા રહો. થેન્ક યુ સો મચ.